હું પહેલાં એક ચશ્માની દુકાનમાં નોકરી કરતો હતો, તો ત્યાંનો જે એ વખત દિવાળી છે, હું થોડા 8-10 દિવસ બીમાર છું. એમના ત્યાં અમે 7-8 મહિના નોકરી કરીએ છીએ. પછી હું બીમાર હતો, પછી હું ત્યાં નોકરી ગયો તો પેલા જે શેઠ હતા ચશ્મા દુકાનવાળા માલિક મને કે ભાઈ હવે તમે કાલથી આવતા નહીં. મેં કીધું કેમ? એટલે કે ના, હવે અમારી ઈચ્છા નહીં તમને રાખવાની, એ તમે આવતા નહીં. અને પછી અમને મને સવાલ કર્યો કે છેલ્લો દિવસ જોયું પિક્ચર? એટલે મેં કીધું તમે નોકરીનો છેલ્લો દિવસ કર્યો છે અને હવે પિક્ચરની ક્યાં વાત કરો છો? હા, એટલે નોકરીનો છેલ્લો દિવસ થઈ ગયો. નમસ્કાર મિત્રો, નવજીવન ડાયલોગ્સમાં આપનું સ્વાગત છે. આપણી સાથે ગુજરાતી ભાષાનો એક એવો અદ્ભુત કવિ હાજર છે જે એમ લખે છે કે આમ જાવું તેમ જાવું રોજના 17 સલાડા, આમ જાવું તેમ જાવું રોજના 17 સલાડા, ને આ પૈસાની થયેલી શોધના 17 સલાડા. એક રેગ્યુલર ભાષામાં ગામડામાં કે શહેરમાં પણ ઘણી જગ્યાએ એવો શબ્દ બોલાતો હોય છે, આ તો 17 હલાડા છે. આ તો એવો 17 હલાડા જેવો શબ્દ ગઝલમાં લઈ આવનાર કવિ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે એમની સાથે આપણે વાત કરવાની છે. દિલીપ મુખ્યત્વે ગઝલો લખે છે, પણ એમની પાસેથી અછાંદસ પણ આપણને ખૂબ સુંદર મળી છે. એમણે દિલીપ શ્રીમાળી ગામડામાંથી આવી અને અમદાવાદમાં વસ્યા. એક નાનકડા ગામમાં આવીને ઓછા પગારમાં સંઘર્ષ કરીને પરિવાર ચલાવવો, ઘર ચલાવવું, કવિતાઓ લખવી, આ બધું જ કામ જે એકલા હાથે કર્યું, એવા કવિ આપણી વચ્ચે છે. ત્યારે દિલીપ શ્રીમાળી સાથે એમના વ્યક્તિગત સંઘર્ષ વિશે આપણે વાત કરીશું, એમના કવિતાના સંઘર્ષ વિશે વાત કરીશું અને અન્ય માનસિક સંઘર્ષો વિશે પણ એમની સાથે વાત કરીશું અને એમના સર્જનની અવનવી ગલીઓમાં લટાર મારીશું, જેથી આપને જાણવા મળે કે એમનું સર્જન આટલું સુંદર કઈ રીતે થયું. વેલકમ દિલીપભાઈ, નવજીવન ડાયલોગ્સમાં આપનું સ્વાગત છે. મારી વિનંતી છે કે આજની શરૂઆત તમારી આ 17 સલાડાવાળી ગઝલથી થાય. ગઝલ છે કે આમ જાવું તેમ જાવું રોજના 17 હલાડા, કે આમ જાવું તેમ જાવું રોજના 17 હલાડા, ને આ પૈસાની થયેલી શોધના 17 હલાડા. કે આમ જાવું તેમ જાવું રોજના 17 હલાડા, ને આ પૈસાની થયેલી શોધના 17 હલાડા, ને દોરડું બાંધી તરસને હું તો કૂવામાં ઉતારું, કે દોરડું બાંધી તરસને હું તો કૂવામાં ઉતારું, ને બહાર કાઢું ત્યાં તો કાણી ડોલના 17 હલાડા. ને ભૂખ એક જ રોટલાની હોય મારા પેટને, કે ભૂખ એક જ રોટલાની હોય મારા પેટને, હોય પાછા એક મુઠ્ઠી લોટના 17 હલાડા. ને કેટલા મીઠા ને ખાટા કેટલા એ ચાખવાના, કે કેટલા મીઠા અને ખાટા કેટલા એ ચાખવાના, છે પ્રતીક્ષા રામની ને બોરના 17 હલાડા. ને 1,84,000 છે અવતારો પૂરા ક્યારે થવાના, કે 1,84,000 છે અવતારો પૂરા ક્યારે થવાના, જીવને તો શું ખબર કે છે મોક્ષના 17 હલાડા. કે આમ જાવું તેમ જાવું રોજના 17 હલાડા, ને આ પૈસાની થયેલી શોધના 17 હલાડા. વાહ વાહ વાહ. પૈસાની શોધના 17 સલાડાની વાત થઈ, પણ તમારા જીવનમાં તમારી કવિતાની શોધ તમે ક્યારે કરી? અનિલભાઈ, મારી કવિતા મેં 1999 કે એ સાલમાં 2000ની સાલમાં લખવાનું ચાલુ કર્યું છે અમે. તો એ ટાઈમે અમુક મેગેઝિનો, છાપા, અખબારમાં આવતી કવિતાઓ, તો એ મેગેઝિનમાં લાઇબ્રેરીમાં જતો, ત્યાં કવિતાઓ વાંચતો હતો. ધીરે ધીરે એ રીતે વાંચતો થયો તો મને મનમાં એવું થતું કે આવું કદાચ હું લખતો હોતો. પણ પછી અમે એવું વિચાર્યો કે આવું તો આપણે ક્યાંથી લખી શકીએ, કે પછી ધીરે ધીરે એ રીતે હું લખતો થયો. પછી મારા ઘરની સામે એક છોકરો હતો મિતુલ કરીને, એ થોડું થોડું એ લખતો હતો, તો મારી પહેલાં એ લખતો હતો, તો એ મને આ રીતે બતાવતો. તો મને મનમાં થતું કે આ લખતો થઈ ગયો, હું હજુ લખતો નથી. પછી એ મને વંચાવતો, એનું હું વાંચતો હતો ધીરે ધીરે. જેમ તેમ તો મને એમ થતું કે આ સરસ લખશે. તેમ તો એ પછી હું ધીરે ધીરે લખતા થયો 2000ની સાલથી. 2000ની. તો તમે પહેલાં લખ્યું શું હતું? ગઝલ હતું, ગીત હતું, અછાંદસ હતું કે શું હતું? એ પહેલાં હું જે લખતો હતો એ બે લીટીનું હોય, 4 લીટીનું હોય, એ રીતે લખતો હતો. તો તમને યાદ છે પહેલાં લખાયેલું લખાણ કોઈ? ના, એ એટલું બધું યાદ નહીં હોય, કારણ કે જોડકણા જેવું એ બધું હોય તો પણ પાછળથી ખબર પડી કે આ બધું પણ 2 લીટી 4 લીટીનું એ લખતો હતો.
તો તમને પાછળથી ક્યારે ખબર પડી કે આમાં છંદો હોય ને એને વ્યવસ્થિત એક શાસ્ત્રીય લેખનની તમને ક્યારે ખબર પડી? એ પછી બે ત્રણ વર્ષ તો મેં આ રીતે જ લખ્યું, 2 લીટી 4 લીટી, અમુક 8-10 લીટી એ લખી દેતો, એવું 3 વર્ષ લખ્યું. ત્યાં સુધી એ બહુ ખબર ના પડી એવી બધી. પણ પછી એક સંજય ચૌહાણ કરીને કવિ છે વડનગરના, એમની સાથે મુલાકાત થઈ. વાર્તાકાર. હા, એ વાર્તાકાર કવિતાઓ પણ લખે છે. એમની જે વાર્તાકાર એમની સાથે મુલાકાત થઈ. પછી એમને મને આ રીતે ખબર પાડી કે ભાઈ એ આમાં તો રદીફ આવો, કાફિયા આવો, મીટર આવો, છંદ આવો, બેરમાં લખાતું હોય. તો એમને ધીરે ધીરે મને એની સમજ આપી. પછી એ રીતે એમને શીખવાડ્યું. પછી એ રીતે હું લખતા થયો ધીરે ધીરે. વાહ! તો તમને એ આ છંદ સાથેની ગઝલ તમને યાદ છે જે પહેલી છપાઈ હોય ક્યાંય? હા, એ કવિલોકમાં બુદ્ધસભામાં જતા એ વખત સતત વર્ષ સુધી ગયા તો પછી સ્વીકારીએ છીએ કવિતા, એ છપાઈ હતી. એ યાદ હોય તો સંભળાવો. કે સહેજ મીઠું સહેજ કડવું વેણ બોલે છે, કે સહેજ મીઠું સહેજ કડવું વેણ બોલે છે, હોઠ જે બોલે નહીં એ નૈણ બોલે છે. કે સહેજ કડવું સહેજ મીઠું વેણ જે બોલે છે, હોઠ જે બોલે નહીં એ નૈણ બોલે છે. ને પ્રેમ પાછળ કેટલા ઈલાજ કરવાના, કે પ્રેમ પાછળ કેટલા ઈલાજ કરવાના, વૈદ પણ આ રોગને જીવલેણ બોલે છે. કે પ્રેમ પાછળ કેટલા ઈલાજ કરવાના, વૈદ પણ આ રોગને જીવલેણ બોલે છે. ને આજ નક્કી એ સમંદરને મળી લે છે, કે આજ નક્કી એ સમંદરને મળી લે છે. હું નથી કહેતો નદીનું વહેણ બોલે છે. ને જીવવાની કોઈ આશા ના રહી દિલીપ, કે જીવવાની કોઈ આશા ના રહી દિલીપ, જિંદગી પણ મોતની તરફેણ બોલે છે. કે આમ જાઉં. તો તમે આ છંદો શીખ્યા અને એ બધું કઈ રીતે તમે કર્યું? તમે કીધું કે હું ગામડે હતો અને જોડકણાના બધું લખતો હતો, ત્યાંથી લઈ અને અત્યાર સુધીની કવિતાની સફર કેવી રહી, કઈ રીતે અહીંયા પહોંચ્યા? પછી એ સંજય ચૌહાણે મને એ શીખવાડ્યું. પછી ધીરે ધીરે હું અમદાવાદમાં આવ્યો તો રાજેન્દ્ર પટેલ નામના કવિ છે. તો 1999 એમની સામેની એક ઓફિસ હતી, તે હું ત્યાં નોકરી કરતો હતો 1999માં. પછી એ સાહેબને મેં વાત કરી છે કે હું આવું થોડું થોડું લખું છું, તમારા ધ્યાનમાં હોય કોઈ તો કોઈ બતાવજો. તો એ રાજેન્દ્ર પટેલની કવિને એમની સામે ઓફિસ હતી, તો મને એમની સાથે મુલાકાત કરાવી. તો પછી એમને મને સંતનું જ્ઞાન આપ્યું. સંત એ રીતે પછી હું અમદાવાદમાં આવ્યો ત્યારે એ બધું શીખ્યો. પછી એમની પાસેથી ખબર પડી કે ભાઈ આ રીતે શનિ સભા બુદ્ધ સભાએ થાય છે. તો પછી હું 2003ની સાલમાં કે રીતે બુદ્ધ સભામાં આવ્યો. તો પછી બુદ્ધ સભામાં કવિતા આપતો થયો અને એ ત્યાં બધી વધારે ખબર પડવા મળી અને એ રીતે હું પછી લખતો થયો. તે ધીરે ધીરે એ રીતે મારા છંદ પાકા થયા. વાહ! શનિ સભામાં ગયા હશો પછી, રાઈટ? ઓકે. અને તમારી આ પહેલી કવિતા એ રીતની તમે છંદમાં લખી, એ રીતની અછાંદસ કોઈ પહેલી કવિતા તમને યાદ છે કે છંદ વગર પણ આ રીતે લખી શકે? હા. તો એ સંભળાવજો યાદ હોય તો. કે ઉંમર 25 વર્ષ, ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ, ચહેરાનો રંગ શ્યામ પણ નહીં, ગોવર્ણ પણ નહીં, કાળો, એકદમ કાળો, પગથી માથા સુધી કાળો, ને શરીર પર ક્યાંય વાગેલાનું નિશાન નહીં, ને એનું લોહી પણ કાળું જ, ને પેશાબ પણ કાળો જ કરે છે. આજ સુધી એ કશું બોલ્યો નથી, એ ફક્ત મૌનની ભાષા જાણે છે. અસ્થિર મગજ હોવાથી ક્યાંક ચાલ્યો ગયો છે મારો પડછાયો. આ કવિતા મેં છંદાંશ પહેલી લખી. વાહ વાહ વાહ! સુંદર કવિતા છે. તમારી આ કવિતા લેખનના લીધે તમારા જીવનમાં કોઈ ફરક પડ્યો એવું તમને લાગે છે? હા, આ બધું ધીરે ધીરે વાંચતા થયો, કવિતાને લખતા થયો અને એ રીતે પછી સમજ મારી કવિતાની વધતી ગઈ ને બધું એ રીતે વાંચતો ગયો. અને તો તમારી કવિતાના લીધે તમારા પરિવારને કે બીજા કોઈને ફરક પડ્યો એવું લાગે તમને? હા, અને મારી મમ્મીના કારણે અમુક મારી કવિતાઓ લખાતી હોય. જેમ કે એવી કોઈ કવિતા ખરી જે એમના કારણે લખાઈ હોય? હા, કે મારી મમ્મી એકવાર ભગવાનને અગરબત્તી કરતી હતી, એ તો મેં આ જોયું તો મને થયું કે હું તો ક્યારેય ભગવાનને અગરબત્તી જ કરતો નહીં. એટલે હું ભગવાનને માનતો નહીં એવું નહીં, પણ મારી માનવાની રીત જુદી છે. એટલે પછી એ એક છંદાંશ કવિતા મેં લખી કે હે ભગવાન, આજ સુધી મેં ક્યારેય તારી અગરબત્તી નથી સળગાવી, પણ એનો અર્થ એ નથી કે હું તને માનતો નથી. હું તને યાદ કરું છું પણ મનમાં કરું છું. હું તને ભજું છું પણ મનમાં ભજું છું. આ અગરબત્તી છે ને એ તો એક ખાલી પેલું એક એ છે કે બાકી ક્યારેક તારી અગરબત્તી સળગાવવાની ઈચ્છા થાય પણ બાકસ ના મળતી હોય તો બાકસ શોધવાની આળસના લીધે તારી અગરબત્તી સળગાવવાનું ટાળું છું.
ને ક્યારેક બાકસ મળી જાય તો એમાં એક જ દિવાસળી હોય. તો બોલ એમાં હું મારા ઘરનો ચૂલો સળગાવું કે તારી અગરબત્તી સળગાવું? તમે એ પછી ઘણા બધા કવિ સંમેલનમાં પણ ભાગ લીધેલો, તો કોઈ પહેલું કવિ સંમેલન કે મુશાયરો તમને યાદ છે, એનો કોઈ અનુભવ? હા, 2004માં કૃષ્ણ દવે નામના કવિ એમને કાવ્યધારાએ ચલાવતા એમાં કરેલો. તો 2004માં નવો અવાજ કરીને કાર્યક્રમ એમને કરેલો કવિ સંમેલન. એમાં મને એ મારું પહેલું કવિ સંમેલન 2004માં. અને બીજા કોઈ કવિઓ હતા તમારી સાથે? હા, અંકિત ત્રિવેદી, હરદ્વાર ગોસ્વામી, અશોક ચાવડા, વત્સલ શાહ. તો તમને આ કવિતા લેખનમાં આનંદ મળતો હશે. કવિતા સિવાયની બીજી કોઈ કલા છે કે જેમાં તમને રસ હોય, એમ કવિતા જેટલો આનંદ મળતો હોય? હા, કવિતા જેટલો આનંદ મને ફિલ્મો જોવાનો બહુ શોખ. એટલે એક આપણે એક નવી કવિતા જ્યારે લખતા હોય ત્યારે આપણને જ્યારે એક અંદરથી આનંદ થતો હોય તો એ આનંદ બીજે ક્યાંય ના મળે. એક નવી કવિતા જ્યારે આપણે લખી હોય ને ત્યારે આપણને જે 1-2 દિવસ જે આનંદ થતો હોય ને આપણને, એ બીજેથી ક્યાંય ના મળે. પણ એક જ્યારે 3 ઇડિયટ ફિલ્મ આવી હતી ત્યારે હું એ ફિલ્મ જોઈને થિયેટરમાંથી બહાર નીકળ્યો હતો ને ત્યારે એક નવી કવિતા લખી હોય અને એ જે આનંદ થયો હોય આપણને, એવો આનંદ મને ફિલ્મમાંથી થયેલો. તો આનંદની વાત કરી તો તમારા કવિતા લખતી વખતે તમને મુશ્કેલી પડે? શું મુશ્કેલી પડે કવિતા લેખનમાં? અમુક વાર રદીફ અઘરો આવે ને, અમુક વાર રદીફ એ કવિતા રદીફ નિભાવવાનો અમુક વાર રદીફ એવો આવી જતો હોય હવે જેના લીધે એમ લાગે કે આ કવિતા પૂરી કરવી અઘરી પડે. એ રદીફ એવો આવી જતો હોય ને એના લીધે. જેમ કે એવી કોઈ કવિતા તમને યાદ છે જે રદીફમાં તમને સંઘર્ષ પડ્યો હોય લખવામાં? હા, એક છે કે સુકાયું એક જ્યાં ખાબોચ્યું, આખા તળાવે મોન પાડ્યું. કે સુકાયું એક જ્યાં ખાબોચ્યું, આખા તળાવે મોન પાડ્યું, નદી દરિયે તો ના પાડ્યું, સરોવર એકલાએ મૌન પાડ્યું. કે સુકાયું એક જ્યાં ખાબોચ્યું, આખા તળાવે મૌન પાડ્યું, નદી દરિયે તો ના પાડ્યું, સરોવર એકલાએ મૌન પાડ્યું, ને બટન તૂટી ગયું છે સટનું, કેવી રીતે કહું કે ટાંકી દો આપ. કે બટન તૂટી ગયું છે સટનું, કેવી રીતે કહું કે ટાંકી દો આપ, મૂકી હાથોમાં મહેંદી, તમે તો બેઉ હાથે મૌન પાડ્યું. કે બટન તૂટી ગયું છે સટનું, કેવી રીતે કહું કે ટાંકી દો આપ, મૂકી હાથોમાં મહેંદી, તમે તો બેઉ હાથે મૌન પાડ્યું, ને કર્યું તું વ્રત કડવા ચોથનું, ચારણીમાં ચહેરો જોવા. કે કર્યું તું વ્રત કડવા ચોથનું, ચારણીમાં ચહેરો જોવા, ન જોવાયો ચહેરો તો બંધ દ્વારે આંસુ ધારે મૌન પાડ્યું, ને ઘડિયાળના 2 કાંટાઓ વચ્ચે સેકન્ડના શ્વાસો રૂંધાયા. કે ઘડિયાળના 2 કાંટાઓ વચ્ચે સેકન્ડના શ્વાસો રૂંધાયા, અને મિનિટનું મૃત્યુ થયું, ને ક્ષણભર કલાકે મૌન પાડ્યું. વાહ વાહ વાહ, બહુ અચ્છા. તમારી ભાષા, તમારી વાતચીતમાં હજી આમ એક પ્રકારનું ગામડું જીવે છે. તમે વર્ષોથી અમદાવાદ આવ્યા પણ હજી પણ ગામડું છૂટ્યું નથી. તો તમને લેખનમાં આ ગામઠી ભાષા ઉપયોગી કે નડતરરૂપ બને ક્યારે? ના, નડતરરૂપ ક્યારે નહીં. ઉપયોગી બને તો કઈ રીતે બને છે? એવી કોઈ કવિતા છે જે તમે આવી ગામઠી ભાષામાં લખી હોય જે તમને ઉપયોગી થયું હોય લેખનમાં? હા, લખેલી છે પણ એ બહુ લાંબી છે અને એકાદ લખી છે જે ગામડાની મહેસાણાની ભાષામાં હોય. તમને યાદ હોય તો સંભળાવો. એ એટલી બધી યાદ નહીં હોય. તમારા લેખનમાં પ્રેરણારૂપ કોઈ વ્યક્તિઓ, કોઈ પુસ્તક, પરિવારનું કોઈ જણ કે બીજું કોઈ ખરું? હા, અમુક પુસ્તકો વાંચતો એમાંથી મળતું. બસ કે મારી મમ્મીનો ફાળો ખરો એમાં. કે હું જ્યારે નાનો હતો ને ત્યાં મારી મમ્મીને મને કાજુ બદામને એવું બધું બહુ ખવડાવતા. તો જેના લીધે હું તો 12મું સુધી જ ભણ્યો છું, વધારે ભણ્યો નથી. પણ એમને એ ખવડાવવાની પાછળ આ છે કે ભાઈ આ કાજુ બદામ ખવડાવવાથી મગજ સારું થઈ જાય અને ભણવામાં માણસ હોશિયાર થાય, બધી રીતે બીજી રીતે હોશિયાર થાય. પણ એ બધું ખવડાવતા ખરા મારા મમ્મીને. પણ પછી 12મા સુધી આગળ ગયો નહીં, હું બહુ ભણી ના શક્યો. 12મામાં 43% જ હતા. એટલે પછી એકવાર વાતમાં મારા મમ્મીને કીધું હું નાનો હતો ત્યારે તું મને આ બધું ખવડાવતી હતી, પણ ભણવામાં તો એવું કશું થયું નહીં. તો મારી મમ્મીએ મને મજાકમાં એવો જવાબ આપેલો કે આ અમે ભલે તું ભણવામાં કશું ના થયું પણ તું અત્યારે કવિતાઓના બધું લખે છે, અમારે કાજુ બદામને ખવડાવીશું, બદામને એટલે તું આ લખતો થયો છે. અને એનું એ હતું કે એકવાર એવું બન્યું કે અમારી 80-90 જેટલી કવિતાઓ મેં મારી નોટમાં લખેલી છે. તો મારી મમ્મીએ એ પસ્તીમાં આપી દીધી
હા. દીધી. અને એમને એમ પછી લાગ્યું કે આ બધું નકામું હા, કામ એમને છે. લાગ્યું કે આ બધું નકામું છે. હમ. આમ બધું પસ્તી એમને આપી દીધું. 1.5-2 મહિના પછી હું એ બધું શોધતો હશું, કોઈ નવી કવિતા લખી હોય તેમાં ઉતારવાની હોય કે એવું કંઈ હશે તો હું શોધતો હશું, તો મળ્યું ને એટલે મેં પૂછ્યું, એટલે કે એ તો અમે બધી પસ્તીમાં આપી દીધી. હવે એ તો મા હતી, મા ઉપર તો ગુસ્સો કરાય નહીં. એટલે પછી હું કંઈ બોલ્યો ને, બીજા ત્રીજા દિવસે બજારમાંથી બીજો ચોપડો લાવ્યો અને મારી 80-90 કવિતાઓ હતી, મેં પાછી મને બધી યાદ જ હતી, એટલે મેં પાછી કવિતાઓ લખી દીધી ફરીથી. વાહ વાહ વાહ. મેં જોયું તમને બહુ બધું યાદ રહે છે. તમે એકદમ આમ અસ્ખલિત તમારી કવિતાઓ બોલતા જ આવો છો. આમ નોટબુક, ચોપડો કે પુસ્તકમાં જોવાની જરૂર નથી પડતી. તો તમને આ સિવાય તમે જે વાંચેલા પુસ્તક હોય કવિતા કે ગદ્યના, એમાંથી તમને કઈ કઈ વસ્તુઓ ગમી એક રીડર તરીકે, વાચક તરીકે, જે તમને યાદ રહી ગઈ હોય? હા, હું 2003-04ની સાલમાં કવિતાઓને લખતો હતો. એ વખત અમુક ઘણા સંગ્રહો મેં વાંચેલા છે. જેમ કે આદિલ મંસૂરીના છે, મનોજ ખંડેરાના ક્યાંય પણ ગયો નથી. તો તમારા પ્રિય કવિઓ કયા છે? આમ હું કોઈ કવિના પ્રિય કવિ માનતો નહીં, કારણ કે એ મારા ગમતા કવિ હોય ખરા. સૌમ્ય જોશી છે કે ભાવેશ ભટ્ટ હોય કે પછી ચંદ્રેશ મકવાણા હોય, કારણ કે પ્રિય કવિ હોય ને એના બીજા પુસ્તક પછી પ્રિય કવિ ના પણ રહે. અને ગમતો કવિ રહ્યો ને એ સતત આપણે જીવીએ ત્યાં સુધી આપણને ગમતો કવિ હોય, કારણ કે એનું આગળ એના 3 સારા પુસ્તક આવ્યા, ચોથું પુસ્તક સારું ના પણ આવે. એટલે કે એ મારા ગમતા કવિ હોય કે ભાવેશ ભટ્ટ, ચંદ્રેશ મકવાણા, સૌમ્ય જોશી. તમે ગામડેથી અમદાવાદ ક્યારે આવ્યા એ તમને યાદ છે? હા, આમ હું નોકરીમાં આવતો ખરો અવારનવાર. પછી 2007માં હું સ્થાયી થયો. 2007ની સાલમાં અમદાવાદમાં. તમે કીધું કે તમે એક ઓફિસમાં નોકરી કરતા હતા. અત્યારે કઈ જગ્યાએ જોબ? ત્યાં જ જોબ કરો છો જે પહેલાં કરતા હતા કે? ના, નોકરીઓ તો છે ને સતત બદલાતી રહેતી હોય છે, 400 મહિને, વર્ષે. તો તમારે એ નોકરીનો સંઘર્ષ કેવો રહ્યો? ક્યાં ક્યાં કેવી કેવી નોકરીઓ કરી? શરૂઆતમાં 2006માં અમદાવાદમાં આવ્યો ત્યારે મિલમાં નોકરી કરેલી. પછી ચાંગોદર આખી એક ઇન્ડસ્ટ્રીયલ કંપની છે, એમાં નોકરી કરેલી. એક અરવિંદ મિલ્સ ગાર્મેન્ટ ભુવેણમાં, ત્યાં હતું 2006માં, ત્યાં નોકરી કરી. પછી સ્થાયી 2007માં અમદાવાદમાં થયો. ત્યાં એક દવાની દુકાન હતી, એમાં નોકરી કરેલી છે, મેડિકલમાં. પછી બીજી એક શૂટિંગ લાઇનમાં નોકરી કરેલી છે. એમાં શું કરતા તમે? હીરો હતા પિક્ચરમાં? ના, એમાં પેલો જે રસોઈ શો આવતો હતો ને, એમાં હું ત્યાં હતો, તેના ડિરેક્ટર જોડે કામ કરતો. અચ્છા. તો એ પછી અત્યારે એ રસોઈ શોમાં કામ કરો છો કે બીજે કરો છો? ના, અત્યારે બીજી જગ્યાએ. અત્યારે એક શિપિંગ કંપની છે. અરે વાહ, જહાજ ચલાવો છો? વાહ. તો આ બધા સંઘર્ષ વચ્ચે તમારી કવિતા કઈ રીતે ટકી? એ સંઘર્ષ તો ચાલુ જ હોય નોકરીનો. વચ્ચે હું મારી ઘણી બધી કવિતાઓ ચાલતા લખેલી છે. એ છે કે નોકરી અહીંથી ઉતર્યા હોય ત્યાંથી 10-15 મિનિટ આપણી ઓફિસ દૂર છે, તેટલું થોડું ચાલી લઈએ તો એ વખત કવિતા મગજમાં આવતી હોય. એટલે ઘણી કવિતાઓ મેં એ રીતે ચાલતા લખી. એવી કોઈ કવિતા યાદ ખરી જે તમે ચાલતા લખી હોય? એ અત્યારે તો યાદ નહીં હોય. તમને કવિતા સિવાય બીજા કોઈ ગદ્ય કે એવું કંઈ લખવાની ઈચ્છા થઈ ખરી? હા, એ વાર્તા, નવલકથાને એવી ઈચ્છા કરી. ભવિષ્યમાં કદાચ લખું પણ ખરો. પ્રયત્ન કરેલો? ના, હજુ કર્યો નહીં. પણ તો આ કવિતાના લીધે તમારા જે આર્થિક પ્રશ્નો હોય કે સામાજિક પ્રશ્નો હોય, એમાં કઈ કવિતા મદદરૂપ બનેલી ક્યારે? હા, એમાં કવિતાના કારણે આપણને અમદાવાદમાં આવ્યા કે પહેલાં શરૂઆતમાં કોઈ ઓળખતું નહોતું, ધીરે ધીરે ઓળખતા થયા. પછી પહેલાં ભાડાના ઘરમાં રહેતા હતા, ત્યાં પછી 2015-16ની સાલમાં પોતાનું ઘર લીધું. એ વખત આપણા કવિ હર્ષ બ્રહ્મભટ્ટ રહ્યા. મારા એમની સાથે એટલો બધો કવિતાનો સંબંધ ખરો, પણ આમ બહુ મુલાકાત નહીં, બહુ એટલો પરિચય નહીં. પણ મારે ઘરે લેવું તો એટલે થોડુંક ત્યાં પૈસા ભરવાના હતા. મેં હર્ષભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ રહ્યા, એમને મેં વાત કરી તો એમને મને તરત મદદ કરી અને એમના કારણે મારું ઘર લેવા આવ્યું. તમારા જીવનમાં આ આર્થિક પ્રશ્નો કેવા રહ્યા અમદાવાદમાં આવ્યા પછી કે પહેલાં? પૈસાની તકલીફો પડી હોય? હા, એ તકલીફો પડતી. અમે ગામડે રહેતા ત્યારે હું સંઘર્ષ તો કરેલો જ ગામડામાં, કારણ કે મારા પપ્પા રહ્યા ને એ ચંપલોનો વેપાર કરતા. ત્યાં અમદાવાદમાંથી ચંપલ લઈ જથ્થાબંધ, પછી આજુબાજુના ગામડામાં વેચતા. તો હું એ અમુક એમને મદદ કરતો.
ઓકે 5-6 વર્ષ મેં ચંપલ હવે કે આજુબાજુના બધા જે ઈડર બાજુના ગામડા રહ્યા, પાલનપુર બાજુના ગામડા રહ્યા, વિડનગર વસનગરના ગામડા રહ્યા, વિસનગરના, એ 5-7 વર્ષ એ ત્યાં ચંપલ વેચીને જીવન ગુજાર્યું. પછી બીજા સંઘર્ષ કેવા પડ્યા અમદાવાદમાં? કારણ કે ટકવું ખૂબ અઘરું હોય છે. અમદાવાદમાં પોતાનું ઘર હોવું અને એ ચલાવતું રહેવું એ મોટો પડકાર હોય છે આજના સમયમાં. તો એ પડકારમાંથી તમે કઈ રીતે એને ઝીલી રહ્યા છો? હા, અમદાવાદમાં આવ્યા પછી નોકરીને ચાલુ કરી, ધીરે ધીરે નોકરીને કરતા રહ્યા, કવિતાઓને લખતા રહ્યા. હા, અને એ રીતે એ પૈસાની પણ થોડી તકલીફ પડતી હતી, ઘર બદલતા રહેતા, એ રીતે ચાલે જતું હતું. તો એને એ પ્રોબ્લેમ સોલ્વ કરવા શું કરતા હતા તમે? પછી બીજી જગ્યાએ નોકરી કરીએ, 2 ટાઈમ, આ જગ્યાએથી નોકરી છૂટી જઈએ તો પછી 2 કલાક માટે બીજે જઈએ. વધારે નોકરીઓ? તો એ પગાર એટલો પૂરતો રહેતો હતો કે જે ઘર ચાલી જાય? હા, ચાલી જતું. મારા પપ્પા થોડું ઘણું કરતા, મારી મમ્મી નોકરી કરતી, એટલે તમે 3 જણા ટૂંકા પગારમાં. તમારી એક ગઝલ પણ છે, તો એ સંભળાવી શકો ટૂંકા પગારવાળી? કે જીવું અને મરું છું ટૂંકા પગારમાં, કે જીવું અને મરું છું ટૂંકા પગારમાં, હું નોકરી કરું છું ટૂંકા પગારમાં, કે જીવું અને મરું છું ટૂંકા પગારમાં, હું નોકરી કરું છું ટૂંકા પગારમાં, ને છે દિલ આમ તો દરિયા જેવડું છતાં થોડો જ વિસ્તરું છું ટૂંકા પગારમાં, ને શ્રદ્ધા અતૂટ તારામાં છે મને પ્રભુ, કે શ્રદ્ધા અતૂટ તારામાં છે મને પ્રભુ, તારો દીવો ધરું છું ટૂંકા પગારમાં, ને આંસુ, દગો, ઉદાસી ને દર્દ છે બધુંય, કે આંસુ, દગો, ઉદાસી ને દર્દ છે બધુંય, સૌનું પૂરું કરું છું ટૂંકા પગારમાં, ને જે સ્વપ્ન લોન ઉપર લીધા હતા દિલીપ, કે જે સ્વપ્ન લોન ઉપર લીધા હતા દિલીપ, હપ્તા એના ભરું છું ટૂંકા પગારમાં, જીવું અને મરું છું ટૂંકા પગારમાં, હું નોકરી કરું છું ટૂંકા પગારમાં. તો તમે આ ટૂંકા પગારમાં કદાચ તમારા અનુભવમાંથી પણ આવ્યું હોય આ ગઝલ, પણ એ આર્થિક સંઘર્ષ સિવાય માનસિક સંઘર્ષ કેવા રહ્યા તમારા જીવનમાં? માનસિક સંઘર્ષમાં કે 2011માં મેં લગ્ન કર્યા, એ પછી 2 વર્ષ પછી છૂટાછેડા થયા. હા, એટલે એ માનસિક એ તો ખરું જ. એ પછી પાછા 2017-18ની સાલમાં બીજા લગ્ન કર્યા. ત્યાં સામેવાળી છોકરી હતી, એને એક નાની 8-9 વર્ષની છોકરી હતી. તો એ છોકરીને મેં અપનાવી હતી, પણ એ વ્યક્તિ બરાબર નહોતું, કે પછી બીજી વાર એ છૂટાછેડા થયા. અત્યારે મને સારી પત્ની મળી છે, અત્યારે મારે એક છોકરો પણ છે, પણ એ બધું આમ તો બરાબર છે, પણ છોકરો થોડો એબનોર્મલ જેવો છે, એટલે હાલ એને સાચવવાનું ને એ બધું ચાલે જાય છે, અને નોકરી કરીએ અને કવિતાનું કરીએ છીએ. એટલે સંઘર્ષ તો સતત ચાલુ જ હોય છે. એક જાય તો બીજું આવે, બીજું જાય તો ત્રીજું આવે. તો આ તમે અમદાવાદમાં આટલો સંઘર્ષ કર્યો, ગામડે પણ કર્યો, તો ગામડામાં આ સંઘર્ષમાં ક્યાંક ઘણી સારી વાતો પણ ક્યાંક મળી આવતી હશે, ક્યારેક મિત્રો પાસે, ફેમિલીના માણસ જોડે, કે બાળપણમાં પડેલી હોય એવી કોઈ સારી ઘટના ખરી તમારા જીવનમાં જે તમને આજે પણ યાદ કરીને આનંદ થતો હોય? હા, એટલે મારા પપ્પા હંમેશા મને કહેતા કે જીવનમાં ક્યારેય નાસીપાસ નહીં થવાનું, ભલે ગમે તે તકલીફ આવે. અને હું અમુક વાર બીમાર હોય તો મારા પપ્પાનો સપોર્ટ વધારે મળતો મને. એવા કોઈ રમૂજી પ્રસંગ ખરા મિત્રો સાથેના કે બાળપણના? ના, એટલે મારા મમ્મી સાથે અમુક વાર હું કોમેડી થોડી ઘણી કરી લેતો હોઉં છું. હા, શું કે જેમ કે હું નોકરીથી આવ્યો હોય ને તો મારી મમ્મી એ સાંજે 9-10 વાગે, 9-9:30 આવ્યો હોય તો મારી મમ્મી અમુક વાર કહેતી હોય કે ચંપલ બહાર ના મૂકતો અંદર મૂકજે. એટલે મેં કીધું પણ આવું 2-3 વાર એને કહ્યું છે, ચંપલ બહાર ના મૂકતો અંદર મૂકજે. એટલે મેં કીધું પણ હું બહાર મૂકું તો તને શું વાંધો છે? એટલે કે બહાર કૂતરું લઈ જાય. તો મેં કીધું લઈ જાય ને તો એને મોટા પડે. એને થાય નહીં. અરે વાહ. આવા બીજા કોઈ પ્રસંગો ખરા? એટલે એ રીતે થતું હોય છે. તમારા ભણતર વિશેના કોઈ ઘટના પ્રસંગ યાદ કરું જે તમને સાહિત્ય લખવા પ્રેર્યું હોય? કોઈ શિક્ષક વડે, કોઈ મિત્ર વડે, ભણતરમાં વાંચીને કંઈ અભ્યાસ દરમિયાન? હા, આમ હું ભણતો ત્યારે કવિતા ને બધું વાંચતા, પણ તારે 10મા 9મા 10મામાં એટલી બહુ ખબર ના પડતી. પણ મારા એક મિત્ર છે જે એ એમના નવલકથાઓ, મનહર પરમાર, જે નવલકથાઓને કવિતાઓને બધું બહુ વાંચતા, અને અમે એમના ત્યાં ટ્યુશન જતા ગણિતનું. એટલે એમના સાહિત્યમાં રસ, એટલે એ પુસ્તકો લાવતા, એ મને વાંચવા આપતા.
ત્યાં એટલે હું એમની પાસેથી વાંચતો અને એ ટાઈમે તો શરૂઆતમાં જોડકણા જેવું કવિતાઓ લખતા તો હું એમને બતાવતો તો કોઈ ગાઈડન્સ આપવાવાળું એ ટાઈમે ત્યાં એ એકલા જ હતા અમારા ગામમાં અને એમને સાહિત્યનું નોલેજ ખરું એટલે હું કોઈ કવિતા લખું તો એમને બતાવું તો કોઈ સુધારા વધારા કહેતા એ કરતા એ રીતે કવિતા લખતા થયા. તો તમે આટલા વર્ષોથી લખો છો તો તમારું પુસ્તક બને એટલી કવિતાઓ હશે તમારી પાસે, તો એ હવે પુસ્તક ક્યારે આવે છે તમારું? એ હવે થોડા સમયમાં આવી જશે. બહુ ટાઈમથી ચાલે છે પણ હજુ થયું નહીં. તો એ ક્યાં અટક્યું છે પુસ્તકનું કામ? ને તૈયાર જ છે હવે થોડું. તમે જુઓ તો તમારી પેઢી કે હું આપણે એક સેમ પેઢીમાં છીએ તો આપણે એકદમ જૂના નથી થઈ ગયા, જૂની પેઢી નથી બની ગયા કે હવે નવી પેઢી પણ નથી રહ્યા, વચ્ચેની પેઢી થઈ ગયા છીએ. તો આપણી પછીની પેઢીમાં પણ ઘણા બધા નવયુવાન નવા કવિઓ આવી ગયા છે જે સુંદર લખે છે. તો તમારા જીવનના સંઘર્ષમાંથી, તમારા લેખનના અનુભવમાંથી તમે એ લોકોને કંઈક એવું કહી શકો કે જે એમને ઉપયોગી થઈ શકે જીવનના સંઘર્ષમાં અને લેખનમાં? હા, એ લોકો પણ સરસ લખતા હોય છે એટલે નવું સતત વાંચતા રહેતા હોય એનાથી આપણા પેલું એ થતું રહેતું હોય છે, નવું જાણવા મળે, નવું લખાતું હોય. તો નવું સારું લખવા માટે શું કરવું પડે તમારા મતે? એ બધાનું વાંચતા રહેવું પડે સતત, જ્યારે ટાઈમ મળે ત્યારે. કે એ રીતે બધા પુસ્તકો, નવલકથા, કવિતા સંગ્રહ એ બધું જૂનું થોડું વાંચતા રહીએ એના લીધે આપણું શબ્દભંડોળ વધતું રહે અને લખાતું હોય. અને સંઘર્ષમાં ટકી રહેવા માટે શું કરવું પડે? આર્થિક, માનસિક બંને પ્રકારના. એ આપણે નોકરીને એ બધું ચાલુ રાખવું પડે, એના હિંમત રાખવી પડે અને કવિતાઓની નોકરી સતત ચાલુ રાખીએ તો સંઘર્ષમાં બહાર નીકળી શકાય. તમારી સંઘર્ષ વિશેની કોઈ બીજી કવિતા છે જે તમને કહેવાની ઈચ્છા હોય? હા, એક શેર હશે મારો કે હવે મારી તબિયત ખૂબ સારી છે, કે હવે મારી તબિયત ખૂબ સારી છે, પીડાઓને મેં પટ્ટે પટ્ટે મારી છે. બીજી કોઈ એવી અછંદસ કે ગઝલ? કે ઊંઘ જેવી આવી કે સપનાએ તક ઝડપી લીધી, કે ઊંઘ જેવી આવી કે સપનાએ તક ઝડપી લીધી, સ્વપ્નને પણ દેખવા ચશ્માએ તક ઝડપી લીધી. કે ઊંઘ જેવી આવી કે સપનાએ તક ઝડપી લીધી, સ્વપ્નને પણ દેખવા ચશ્માએ તક ઝડપી લીધી, ને કોને ઈશ્વર થઈ પૂજાવું એવી જાહેરાત થઈ, કે કોને ઈશ્વર થઈ પૂજાવું એવી જાહેરાત થઈ, સૌ પ્રથમ તો માર્ગના પથરાએ તક ઝડપી લીધી. ને સત્ય શું છે એ કહેવાનો હતો બધાને હું, કે સત્ય શું છે એ કહેવાનો હતો બધાને હું જરા મોડો પડ્યો ને અફવાએ તક ઝડપી લીધી. કે સત્ય શું છે એ કહેવાનો હતો બધાને હું જરા મોડો પડ્યો ને અફવાએ તક ઝડપી લીધી, ને એના અંબોડામાં તો મારેય ગૂંથાવું હતું, કે એના અંબોડામાં તો મારેય ગૂંથાવું હતું, હું રહ્યો વિચારમાં ને ગજરાએ તક ઝડપી લીધી. ને મારા પડછાયાનો ફોટો પાડવાનું મેં કહ્યું, કે મારા પડછાયાનો મેં ફોટો પાડવાનું કહ્યું, છાયડાએ ના કહીને તડકાએ તક ઝડપી લીધી. કે ઊંઘ જેવી આવી કે સપનાએ તક ઝડપી લીધી, સ્વપ્નને પણ દેખવા ચશ્માએ તક ઝડપી લીધી. તમે પહેલી કવિતાની વાત કરી તો હમણાં છેલ્લી કવિતા કઈ લખાઈ અત્યારે લેટેસ્ટ? હમણાં છેલ્લી હતી કે મારી તારા નયને કાળજી લીધી, કે મારી તારા નયને કાળજી લીધી, ને તારી મારા કવને કાળજી લીધી. કે મારી તારા નયને કાળજી લીધી, ને તારી મારા કવને કાળજી લીધી, ને તમે છો ચાંદ એવું જ્યાં કહ્યું તમને, કે તમે છો ચાંદ એવું જ્યાં કહ્યું તમને, તમારી આખા ગગને કાળજી લીધી. કે તમે છો ચાંદ એવું જ્યાં કહ્યું તમને, તમારી આખા ગગને કાળજી લીધી, ને નથી એકેય નળિયું તૂટવા દીધું, કે નથી એકેય નળિયું તૂટવા દીધું, અમારા ઘરની વતને કાળજી લીધી. ને થઈ માં વિધવા ના લાકડી તૂટી, કે થઈ માં વિધવા ના લાકડી તૂટી, જીવનભર રામ લખને કાળજી લીધી. કે થઈ માં વિધવા ના લાકડી તૂટી, જીવનભર રામ લખને કાળજી લીધી, ને ગઝલ આ સાવ નબળી છે હું જાણું છું, કે ગઝલ આ સાવ નબળી છે હું જાણું છું, પરંતુ મારા પઠને કાળજી લીધી. કે ગઝલ આ સાવ નબળી છે હું જાણું છું, પરંતુ મારા પઠને કાળજી લીધી. વાહ. તમારી એક બીજી ગઝલ છે આગ
પાણી હવા ત્રણની વચ્ચે છું, એ ગઝલ યાદ છે તમને? એ સંભળાવો. કે આગ, પાણી ને હવા આ ત્રણની વચ્ચે છું. કે આગ, પાણી ને હવા આ ત્રણની વચ્ચે છું. હું જ જાણું છું કયા સગપણની વચ્ચે છું. કે આગ, પાણી ને હવા આ ત્રણની વચ્ચે છું. હું જ જાણું છું કયા સગપણની વચ્ચે છું. ને વાગવાની પંખીને ઈચ્છા નથી મારી. કે વાગવાની પંખીને ઈચ્છા નથી મારી. શું કરું? પથ્થર છું ને ગોફણની વચ્ચે છું. ને માછલી દરિયો જ સમજીને તરે એમાં. કે માછલી દરિયો જ સમજીને તરે એમાં. ક્યાં ખબર છે કાચના વાસણની વચ્ચે છું. ને આંસુનો અવતાર પૂરો થઈ ગયો સમજો. કે આંસુનો અવતાર પૂરો થઈ ગયો સમજો. એક કે બે ક્ષણ સુધી પાપણની વચ્ચે છું. આગ, પાણી ને હવા આ ત્રણની વચ્ચે છું. હું જ જાણું છું કયા સગપણની વચ્ચે છું. વાહ. અત્યારે ઉનાળાની ઋતુ છે ને હવે ચોમાસું આવી રહ્યું છે. તમારી એક સુંદર ગઝલ છે, અગર હું થાઉં વાદળ તો વરસવાનો સમય ક્યાં છે, એ યાદ હોય તો એ સંભળાવો. અગર હું થાઉં વાદળ તો વરસવાનો સમય ક્યાં છે. કે અગર હું થાઉં વાદળ તો વરસવાનો સમય ક્યાં છે. અને તું થાય વાદળ તો પલળવાનો સમય ક્યાં છે. કે અગર હું થાઉં વાદળ તો વરસવાનો સમય ક્યાં છે. અને તું થાય વાદળ તો પલળવાનો સમય ક્યાં છે. ને ઉતારી દઉં અહમ પણ એક પળમાં સર્વ ફૂલોનો. કે ઉતારી દઉં અહમ પણ એક પળમાં સર્વ ફૂલોનો. પરંતુ દોસ્ત ફૂલોને મસળવાનો સમય ક્યાં છે. ને ઘણીએ ઠોકરો વાગે છે ઘર સુધી જતાય મને. કે ઘણીએ ઠોકરો વાગે છે ઘર સુધી જતાય મને. હું સંભાળીને ચાલું છું લથડવાનો સમય ક્યાં છે. ને ન પૂછો કેમ પડતા વેત ડૂબી જાય છે પથ્થર. કે ન પૂછો કેમ પડતા વેત ડૂબી જાય છે પથ્થર. પરંતુ સત્ય એ છે એને તરવાનો સમય ક્યાં છે. ને પડ્યું છે ક્યારનું એ સાવ ખાલી મંચ મારામાં. કે પડ્યું છે ક્યારનું એ સાવ ખાલી મંચ મારામાં. ઘણાએ પાત્ર છે ભીતર ભજવવાનો સમય ક્યાં છે. અગર હું થાઉં વાદળ તો વરસવાનો સમય ક્યાં છે. અને તું થાય વાદળ તો પલળવાનો સમય ક્યાં છે. તમારી કવિતાઓ આમ રેગ્યુલર હું વાંચું છું તો એમાં એક અનેક વાર પડછાયાનો ઉલ્લેખ આવે છે, તો એનું શું કારણ? પડછાયો છે કે આપણો નજીકનો હોય એવું મને હું સમજું છું. એટલે હવે મને અવારનવાર મારી કવિતામાં આપમેળે પડછાયો આવી જતો હોય છે. તો પડછાયાવાળા શેર તમને બીજા કોઈ યાદ ખરા? હા, એક હતું કે પથ્થરોનું પારદર્શક ઘર કરો ને તો ખરા. કે પથ્થરોનું પારદર્શક ઘર કરો ને તો ખરા. નીકળેલી મહેકને અંદર કરો ને તો ખરા. ને વેત ઊંચા તો તમે ચાલી શકો દિલીપ પણ. કે વેત ઊંચા તો તમે ચાલી શકો દિલીપ પણ. એક પડછાયો તમે અદ્ધર કરો ને તો ખરા. વાહ વાહ વાહ. બીજું કોઈ? અછાંદસ તમે સંભળાવ્યું, ગઝલ સંભળાવી, ગીત કે એવું કંઈ લખેલું છે તમે? ના, લઘુકાવ્ય થોડા લખ્યા છે. એમાં ક્યાંય પડછાયાનો ઉલ્લેખ આવે છે? હા, એક છે લઘુ. એ સંભળાવો. કે પડછાયો સફેદ હોય તો સારું. કે પડછાયો સફેદ હોય તો સારું. મેલો થાય તો ખબર તો પડે. વાહ વાહ વાહ, બહુ અચ્છા. અને અંતે આ આખા વાતચીતના અંતે તમારે બીજી કોઈ એવી વાત છે કે જે શ્રોતા સુધી પહોંચે તો તમને આનંદ થાય? તમારી કવિતા કે તમારા જીવનની વાત કે તમે કોઈ જોયેલી વાત હોય, જેમ કે અમુક એવી વાત કે જે તમને કાયમ માટે યાદ રહે, તમારા જીવનની સૌથી દુઃખદાયી વાત હોય કે સૌથી આનંદદાયી વાત હોય, એવી કઈ? હું પહેલાં એક ચશ્માની દુકાનમાં નોકરી કરતો હતો, તો ત્યાંનો જે એ વખત દિવાળી છે, હું થોડા 8-10 દિવસ બીમાર છું. એમના ત્યાં અમે 7-8 મહિના નોકરી કરીએ છીએ. પછી હું બીમાર હતો, પછી હું ત્યાં નોકરી ગયો તો પેલા જે શેઠ હતા ચશ્મા એ દુકાનવાળા માલિક મને કે ભાઈ હવે તમે કાલથી આવતા નહીં. મેં કીધું કેમ? એટલે કે ના, હવે અમારી ઈચ્છા નહીં તમને રાખવાની, એ તમે આવતા નહીં. અને પછી એમને મને સવાલ કર્યો કે છેલ્લો દિવસ જોયું પિક્ચર? એટલે મેં કીધું તમે નોકરીનો છેલ્લો દિવસ કર્યો છે અને હવે પિક્ચરની ક્યાં વાત કરો છો? હા, એટલે નોકરીનો છેલ્લો દિવસ થઈ ગયો. બીજો કોઈ એવો પ્રસંગ ખરો? હા, હું જ્યારે અમદાવાદમાં અવારનવાર આવતો હોય, સ્થાયી તો 2007માં થયો, પણ અવારનવાર અમદાવાદમાં આવતો હોય તો એ ટાઈમે 2003ની વાત હશે કદાચ કે હું
હું અહીંથી જતો હતો ને 6:30 જેવું થયું હશે, અને એ ટાઈમે તો સંઘર્ષ હતો એટલે પૈસા બહુ હોય નહીં ને એવું હોય તો હું અહીંથી જ્યારે ગામ જતો હતો ત્યાં વડનગર પહોંચ્યો અને ત્યાંથી અમારા ગામનું જે ભાડું થતું હતું બસનું એ 3 રૂપિયા થતું હતું. હવે એવામાં મારી પાસે રૂપિયો જ પડેલો, હવે 2 રૂપિયા ખૂટતા હતા અને શિયાળાનો દિવસ હતો એટલે જલ્દી અંધારું થઈ જાય. ત્યાંથી મારું ગામ 8-9 કિલોમીટર હતું, તો એટલે મારી પાસે વેચવા માટે બીજું કશું હતું નહીં, ખાલી કોઈ સામાન જોડે હતો નહીં. એટલે પછી હવે કીધું અંધારું થઈ ગયું છે, હવે 2 રૂપિયા ખૂટ્યું છે બસનું. તો પછી મારી જોડે એક પાકીટ હતું, એ કીધું આ પાકીટ 2 રૂપિયામાં વેચી મારું તો કદાચ 2 રૂપિયા આવું તો ભાડું થઈ જાય. તો એટલામાં હું ફર્યો, કોઈ મળ્યું નહીં. પછી એક છોકરો મળ્યો મને, મેં એને કીધું યાર આવું છે તો પાકીટ લેવું છે તારે 2 રૂપિયામાં. એટલે રૂપિયો તો મારી જોડે હતો એટલે મેં એને 2 રૂપિયામાં એ પાકીટ આપી દીધું. પછી એ જતું રહ્યાની 15 મિનિટ પછી મને ખબર પડી કે મારી પાસે જે રૂપિયો હતો એ તો પાકીટમાં હતો. એટલે આવા બધા પ્રસંગો જીવનમાં બનતા હોય. એટલે જીવનમાં આ બધા પ્રસંગો બનતા રહેતા. તો આ મુલાકાતમાં છેલ્લે તમારી એક સુંદર કવિતા તમને જે કહેવાની ઈચ્છા હોય એ સંભળાવો અને આપણે આ વાતને અહીંયા પૂર્ણ કરીએ. એક છંદાસ છે મારું કે હે ભગવાન તને લઈને એક ફિલ્મ બનાવી છે, કે હે ભગવાન તને લઈને એક ફિલ્મ બનાવી છે, બોલ મારી ફિલ્મમાં તું કામ કરીશ ને? હા, પણ તને તારો રોલ કહી દઉં. તારે છે ને વનમાં જવાનું છે, પણ 14 વર્ષ માટે નહીં, ખાલી 14 દિવસ માટે જ. તો ત્યાં જઈને તારે છે ને શબરીની રાહ જોવાની છે. તું શ્રદ્ધા રાખજે, શબરી ત્યાં આવશે. તે એને જેટલી રાહ જોવડાવી હતી એટલી રાહ તને નહીં જોવડાવે. ને શબરીએ તને જે બોર ખાવા આપ્યા હતા એ બોર ખાઈને તે જે ઠળિયા ફેંકી દીધા હતા એમાંથી એક ઠળિયો શબરીએ જમીનમાં વાવી દીધો હતો. એટલે અત્યારે ત્યાં એક બોરડી ઉગી ગઈ છે. તું થોડા બોર તોડી લેજે શબરી માટે. ને હા, તું એ બોર ચાખવાની તસ્તી ના લેતો, કારણ કે તારા ખાધેલા બોરના ઠળિયામાંથી જે બોરડી ઉગી છે એટલે એ બોર મીઠા જ હશે. કાલે સવારે તું સેટ ઉપર આવી જજે, કાલથી શૂટિંગ ચાલુ થાય છે. વાહ વાહ, બહુ અચ્છે. થેન્ક યુ વેરી મચ દિલીપભાઈ, તમે આવ્યા નવજીવનના આંગણે, તમારી સાથે વાતચીત કરીને ખૂબ ખૂબ આનંદ થયો. નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે દિલીપભાઈ શ્રીમાળી હતા. એમણે પોતાના જીવનની, કવિતાની, સંઘર્ષની બધી વાતો કરી. નવજીવન ડાયલોગ્સ ઉપર આવી અવનવી મુલાકાતો સતત થતી રહે છે. તો નવજીવનની આ ચેનલને જોવાનું ન ભૂલશો. થેન્ક યુ વેરી મચ.